નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા। તેઓ શ્રીનું સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે.ડી. પરમાર સાહેબ અને ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબ દ્વારા સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માન મુખ્યમંત્રીશ્રીએ સોમેશ્વર મહાપૂજા કરી હતી। આ પાવન પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના નાના ભૂલકાઓ માટે પોષણ પ્રસાદ વિતરણ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો। માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા પોતાના હાથે ભૂલકાઓને લાડુ ખવડાવીને આ સેવાનો પ્રારંભ કર્યો હતો। આગામી 1 વર્ષ દરમિયાન જિલ્લામાં કુલ 7 લાખ લાડુ આંગણવાડીના ભૂલકાઓને દૈનિક રૂપે પ્રસાદ રૂપે વિતરણ કરાશે। અંદાજિત ₹1 કરોડના ખર્ચે સોમનાથ મહાદેવના લાડુ પ્રસાદ સ્વરૂપ 28 ટન જેટલો પોષણક્ષમ આહાર બાળકો સુધી પહોંચાડવામાં આવશે। શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષપદ હેઠળ બાળકોને સુપોષિત કરવાની દિશામાં સંકલ્પબદ્ધ છે। ટ્રસ્ટ દ્વારા પોષણ પ્રસાદ વિતરણમાં ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકાના 8 આંગણવાડી ઘટકોની 1200થી વધુ આંગણવાડીઓમાં બાળકોને નિયમિત રીતે સુપોષણયુક્ત આહાર સ્વરૂપે મહાદેવનો પ્રસાદ પહોંચાડવામાં આવશે। પ્રતિમાસ દાંત રોગ નિદાન કેમ્પ, કૃત્રિમ અંગ વિતરણ, ફિઝિયોથેરાપી સેવા, સર્વરોગ નિદાન કેમ્પની પ્રતિવર્ષ હજારો લોકોને લાભ મળે છે। ટ્રસ્ટની ગીર ગૌશાળામાં ઉત્તમ ગૌવંશનું સંવર્ધન તથા રાજ્યની ગૌશાળાઓમાં નંદીપ્રસાદ આપી ગુજરાતની ગૌશાળાઓમાં ગીર ગાયોના વંશ સુદ્રઢીકરણનું કાર્ય સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આમ ગીર સોમનાથ અને ગુજરાતમાં પ્રધાનમંત્રી શ્રીના અધ્યક્ષતામાં અખંડ સેવાની ધૂની ચલાવતું શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ ભક્તોના મનમાં સ્વચ્છતા, પવિત્રતા, સ્વાસ્થ્ય અને સમાનતાનો પર્યાય બન્યું છે। રિપોર્ટ અહેવાલ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર।